આપણે ઘરે આવી જશે અને દર્શન તો કરી લીધા છે. બધાના દર્શન કરી લીધા છે. અત્યારે તો દર્શન કરીને શાંતિથી બહુ મસ્ત ભગવાન આવે લીધો. કારણ કે ફેમિલી આપણે હજી 2 મહિના પહેલાં આપણે સુગર આવ્યા હતા. તમને બધાને તો ખબર જ છે કે આપણે 2 મહિના પહેલાં ગયા હતા. અને કે અમારા બધા વિડીયો જોતા છે એને મિત્રો બધાને ખબર રહેશે કે અમે હજી હમણાં સુગર આવ્યા હતા. અને પાછું અમારે સુગર આવવાનું છે. શું કામ આવવાનું છે ફેમિલી તમને બધાને ખબર રહેશે. ગઈકાલે અમારે પૂનમનું હવન હોય હવનમાં પાટલો લીધેલો છે એ આ તો આવેલા છે. તો ફાઇનલી આપણે તો માછલીઓ અત્યારે બધા શેણ નાખતા હોય એટલે બધું ખાવા બહાર આવી ગયું હોય. આમથી માછલીઓ તો આમથી બહાર જ હોય ને આમ તો નાવાવાળા તો આમ 2-3 જણા કેમ છે આપણે તો નહીં નાવું. આ બધી જંગ મંદિરની ફરતી બધી તો ખૂણો પણ બહુ મોટો છે. કારણ કે એ સમય આરતીના સમય આવ્યો હતા રમેશને અને હર્ષિતને થઈને ઊભા થઈ દર્શન દે ખોડિયારમાં દર્શન દે અને તે એવું આપણે તો અહીંયા દર્શન દેશે તો દર્શન કરી લેશું. દેખાય બધા નાય તો કેવું ને રમેશને કહું નાવા જવાનું. રમેશ ના પાડે મારે નાવાનું જવું. સવારમાં નાવા જશે અત્યારે ને નાવા જવાનું. સવારમાં જશે સવારમાં રમેશ નાવા જશે કારણ કે સવારમાં રમેશને હવનમાં બેહવાનું છે. સવારમાં નાય ને પછી હવનમાં બેહવાનું છે એવું છે. સવારમાં રમેશ પૂનમ નાવા જશે એવું છે. રમેશ કહે છે તો ફેમિલી અહીંયા પબ્લિક કેટલું છે તમને બધા મિત્રો હું બતાવી ચાલો ફેમિલી આપણે અહીં દર્શન કરી લીધા છે અને આપણે ગાડી પડી છે. ગાડી જાય છે કારણ કે ગાડીમાં સામાન બધો ગાડીમાં પીડ્યો છે. સામાન જવાનું છે. ખાતે કૂવાનું ને બધું વટવું રહેશે એ ઘર પૂરું કરવું રહેશે. તો આપણે દર્શન કરી લીધા છે. અહીંયા આપણે જવાનું છે સરહદે. આપણે દર્શન કરીને તો એવા છે પણ આપણે કૂવાનું ના છે એટલે અહીંયા રહેવાનું છે. તો અત્યારે દર્શન કરીને હવે ના જઈએ છીએ આપણે. કારણ કે ફેમિલી આ સુવાનું તો ના હોય કારણ કે આજે અમારા હર્ષિતભાઈને કાલે દોરાવાના હોય એટલું તો કંઈ કરવું જ છે. તો આપણે તો હોવાનું નથી કારણ કે આજે આપણે પ્રોગ્રામ છે મોટો તમે રાખેલો આપણે નહીં હોવાનું એટલે હર્ષિતભાઈને હોવાનું છે કરવાનું છે નથી જઈએ આપણે જહાજ જઈએ. હલો તો ફાઇનલી બસ આપણે વિડીયો પણ અહીંયા પૂરો કરી દેવાનો છે. તો અમારો વિડીયો ગમે તો લાઈક શેર અને કોમેન્ટ કરતા રહેજો. મજા આવે તો સબસ્ક્રાઈબ કરતા રહેજો. તો મળીએ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.